તો ઉપરવાસમાં વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। વલસાડના કાશ્મીરા નગરમાં પાણી ભરાઈ જવાની શરૂઆત। વલસાડ નગરપાલિકાએ સ્થળાંતરની કામગીરી શરૂ કરી। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી। વલસાડના નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા। કાશ્મીરા નગરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈ હાલ અત્યારે પ્રશાસન પણ ઘટના સ્થળ પર પહોંચ્યું। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। વલસાડ નગરપાલિકા દ્વારા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે। ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને નદીમાં પાણીની ભરપૂર આવકને કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારમાં પણ જળભરાવની સ્થિતિ। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઔરંગામાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે। તેને લઈને વલસાડ શહેર નજીક આવેલા કાશ્મીરા નગરમાં એ ઔરંગા નદીનું પાણી હાલ ધીરે ધીરે આગળ આવી રહ્યું છે। ત્યારે લોકોને અહીંથી સ્થળાંતરિત કરવા માટે તંત્ર કામે લાગ્યું છે। તંત્રના તમામ વિભાગ એટલે કે જિલ્લાનું આરોગ્ય વિભાગ હોય, વલસાડ નગરપાલિકા હોય, એનડીઆરએફ હોય, ફાયર વિભાગ હોય, તંત્રના તમામ લોકો અહીં ઉપસ્થિત છે કે જેથી કરીને કોઈ કેઝ્યુઅલ્ટી ન થાય। પોલીસ વિભાગ પણ અહીંયા છે અને લોકોને સમજાવીને અહીંથી નજીકની શાળામાં લઈ જવામાં આવી રહ્યા છે। નગરપાલિકાના અધિકારી આપણી સાથે છે। રમણભાઈ, શું સ્થિતિ છે અત્યારે? હાલે પાણી વધી રહ્યું છે, થોડું વધારે પાણી છે ને લોકોને શિફ્ટિંગ કરવાનું કામ ચાલુ છે। અમારા રામલાલા હોલ તેમજ ગુજરાતી સ્કૂલ ટોટલ અમારા 3 કર્મચારી હાજર છે ત્યાં। અહીંથી શિફ્ટ થઈને માણસોને વ્યવસ્થિત બેસાડીને પછીની જે કંઈ આગળની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। તો નગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। લોકોને અહીંથી રામલલ્લા મંદિરનો જે હોલ છે તેમાં અને એક અહીંની પ્રાથમિક શાળા છે તેની અંદર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે। ત્યાં તેઓના જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ત્યારે એક વાત સ્પષ્ટ છે કે ઉપરવાસમાં જે પ્રમાણે સતત પાણીનો વધારો થઈ રહ્યો છે તેની સીધી ઇફેક્ટ છે। વરસાદ ચોક્કસ ઓછો થયો છે, પરંતુ ઉપરવાસનું પાણી આ વિસ્તારની અંદર હવે વધી રહ્યું છે। ધીરે ધીરે આ વિસ્તાર જે છે એ જો સતત આવી જ પ્રક્રિયા ચાલશે તો ડુબાણમાં જઈ શકે। એટલે કે જે કામની વસ્તુ છે, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તેને પણ શિફ્ટ કરી દેવા માટે અહીંયા તમામ લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।